હું મહામંડલેશ્વર ઋષિ ભારતીજી આજે સોમનાથ દાદાના દિવ્ય સાનિધ્યમાં અને વીર વેગડાજી ભીલ જેમને લગભગ 5000 જેટલા કોળી સમાજના ભાઈઓ અહીંયા સોમનાથ દાદાને સખાવત હોરી એવા આ ભૂમિમાં આજે પ્રથમવાર અમારો વર્લ્ડ કેટેકેસ યુનિયન દ્વારા એના આયોજકો દ્વારા ગુજરાતમાં પ્રથમ આયોજન છે અને ગુજરાતના તમામ હોદ્દેદારો આજે ઉપસ્થિત છે અને ગુજરાતના પ્રમુખ અમારા પીપી માલકિયા સાહેબ અને આ સોમનાથ જિલ્લાના યુવા પ્રમુખ અમારા અલ્પેશ બાંભણિયા અને સંતવાણીમાં રિંકલબેન, યુવા પ્રમુખ શૈલેષ મેર, વંશ સાહેબ, આ બધાએ વાંજા સાહેબ, બધાએ આયોજકોએ સુંદર આયોજન કર્યું છે અને ગિરનારી મહારાજને, માંધાતા મહારાજને, વેલનાથ બાપાને પ્રાર્થના કરું કે આખા ગુજરાતમાં ને વિશ્વમાં 26 કરોડનું પ્રતિનિધિત્વ કરનારો કોઈ સમાજ હોય તો એ કોળી ને ઠાકોર સમાજ છે. તો આ સમાજને એક ભીતરનો પ્રકાશ મળે, જેમ ભગવાન બુદ્ધના સમયે આમ્રપાલીને સૂત્ર આપ્યું હતું અબદીપો ભવ, એ ભીતરના પ્રકાશ એ એમને પ્રાપ્ત થાય અને આત્માની જાગૃતિ અને આ સમાજ એક સંગઠિત થાય. જેમ વ્યાસે કીધું કે કલો શક્તિ સંઘે શક્તો કલિયુગી, તો એ વાત સાર્થક થાય અને ગુરુ છે એ પોતાની આજે દરેક આશ્રમોમાં કે પોતાની સંસ્થાઓમાં પોતાની ફરજ બજાવતા હોય. જેમ સૂર્ય ઉદિત થાય અને અંધકાર દૂર થાય, એવી જ રીતે આજે ગુરુ છે એ ગુકારસ્વંધકારોસી રુકારસ્સન નિરોધક અંધકાર નિરોધિત્વાદ ગુરુ રીત્યભિધીયતે, આ વાતને એ સાર્થક કરતા હોય છે. તો આજના દિવસે જે ચેતન આત્માઓ છે એ બધી ચેતન આત્માઓ અમારો અવડો વિશાળ સમાજ છે એ સમાજને હંમેશા જાગૃત કરે અને સંગઠિત કરે અને સમાજના જે સંકલ્પો બાકી છે એ બધાએ એ સાકારિત થાય એવી શુભકામના કરું. અને ફરીથી આયોજકોને, વર્લ્ડ કેટેકેસ યુનિયનના તમામ આયોજકોને માંધાતા મહારાજ ખૂબ બળ આપે કે ભવિષ્યમાં આ પ્રથમ આયોજન છે, ભવિષ્યમાં આના કરતાં પણ સફળ આયોજન થાય એવી પણ શુભકામના કરું. અસ્તુ. જય માંધાતા. ઓમ નમો નારાયણ.